નમસ્કાર મિત્રો, આપના મુદ્દાની વાત કાર્યક્રમ સાથે હું છું પ્રકાશ પારગી. આપ જોઈ રહ્યા છો પીટીવી 6 ન્યૂઝ. આજનો મુદ્દો છે નળ સે જળ યોજના કેમ નિષ્ફળ અને કોના ભાગમાં કેટલા રૂપિયા આયા અને જલસા કરી રહ્યા છે. જે પણ મિત્રો લાઈવ જોઈ રહ્યા છે એ મોટા વધુમાં વધુ લોકોને શેર કરી દો. સૌથી પહેલા મેક્સિમમ મિત્રોને શેર કરી દેજો. તમારા જેટલા ગ્રુપો છે, તમારા જેટલા કોન્ટેક્ટ છે, પરિવારના મિત્રો હોય, સગા સંબંધીના મિત્રો હોય, તમામને શેર કરી દો. ખાસ કરીને આજના કાર્યક્રમના સ્પોન્સર છે ઉર્મી હોસ્પિટલ લુણાવાડા મહીસાગર, જેમાં માનસિક રીતે જો તમે પીડાઈ રહ્યા છો અથવા તો મગજના રોગો, ખોટી કુટેવો છે, તો તેની સારવાર અને મદદ મેળવી શકશો. સાથે આપણી સાથે આજના કાર્યક્રમના મહેમાનો જોડાયા છે. તેમાં છે પ્રિતેશભાઈ પંચાલ, ટીવી 9 ના પત્રકાર છે. સાથે જયેશભાઈ સંગાડા જોડાયા છે. એ આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છે. આપ બંને મહેમાનોનું પીટીવી 6 ન્યૂઝમાં સ્વાગત છે. આભાર. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ તો ખાસ કરીને પ્રિતેશભાઈ આપના પાસે આવી સૌથી પહેલા કે બોગસ ભ્રષ્ટાચાર, બોગસ કામ એ મોસ્ટ ઓફ મહીસાગર, પંચમહાલ, દાહોદ અથવા કે આદિવાસી પટ્ટી હોય ત્યાં મોટા ભાગે થતું જોવા મળે છે. બોગસ કચેરી હોય કે કોઈ પણ કામ હોય. શું કારણ હોઈ શકે? તમે ગ્રાઉન્ડ પર કામ કરો છો, ઘણા બધા સવાલો ઉપાડો છો અને વાચા આપો છો. શું હોઈ શકે કારણ આપના દ્રષ્ટિથી? ચોક્કસ દાહોદ જિલ્લોની વાત કરીએ, પંચમહાલ હોય, છોટાઉદેપુર હોય, આ તમામ જે જિલ્લાઓ છે તે આદિવાસી વસ્તી ધરાવતા ટ્રાઇબલ જિલ્લા છે. સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા અથવા તો ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. અનેક યોજનાઓ લાવવામાં આવે છે. વનબંધુ યોજના હોય, સિંચાઈની યોજના હોય અથવા તો એરિગેશન કે કોઈ પણ જાતની જે યોજનાઓ છે, સરકાર દ્વારા જે લાખો કરોડો રૂપિયા આ જિલ્લાઓને ફાળવવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ એક વસ્તુ લઈ લઈએ કે નળ સે જળ યોજના જે છે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે હર ઘર મેં નળ અને નળથી પાણી મળશે. પરંતુ જો ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આપણે ચેક કરીએ તો માત્ર ને માત્ર નળ લાગ્યા છે. સાથે સાથે ત્યાં પાઇપલાઇનો નથી નખાઈ, એમાંય મોટો ભ્રષ્ટાચાર થયો છે. અનેક જગ્યાએ આ જે યોજના છે 2016 થી શરૂ કરવામાં આવી છે. આજે 9 વર્ષ થઈ ગયા છે, તોય લોકોને, ગરીબ લોકોને ત્યાં પાણી પહોંચ્યું નથી. આમાં જે એજન્સીઓ દ્વારા મોટા પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, એમાં મોટા નેતાઓની પણ કહી શકાય કે સંડોવણી હોઈ શકે, કારણ કે એમના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. જયેશભાઈ, આપણી પાસે આવીશ. ખાસ કરીને સરકારનો દ્રષ્ટિકોણ સાચો છે એ હું એવું કહી રહ્યો છું. જો સરકારનો દ્રષ્ટિકોણ સાચો ના હોય તો આટલા કરોડો રૂપિયા ફાળવે નહીં, તો ગ્રાઉન્ડ ઝીરો પર કેમ કામ નથી થતું? શું કારણ હોઈ શકે છે એ કામ નથી થતું? હિતેશભાઈ, સાચી વાત કીધી તમે કે સરકારનો દ્રષ્ટિકોણ સારો હોઈ શકે છે, ચોક્કસપણે એમાં કોઈ બેમત નથી. આપણા દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે બી કીધું છે કે રાજીવ ગાંધીજીનું જ્યારે શાસન હતું ત્યારે કેન્દ્રમાંથી 1 રૂપિયો આવતો હતો પણ નીચે 10 પૈસા પણ પહોંચતા ન હતા. સેમ આ જ પરિસ્થિતિ માનનીય નરેન્દ્ર મોદી સાહેબના શાસનમાં હાલમાં પણ છે. ઉપરથી કેન્દ્રમાંથી, રાજ્યમાંથી ઘણા પ્રકારની ગ્રાન્ટ આવે છે, ખૂબ મોટા પ્રમાણમાં આવે છે. જે જળ યોજનાની જ વાત કરીએ તો એક કેન્દ્ર સરકારની યોજના છે. કેન્દ્રનો ખૂબ સારો છે કે દરેક ઘર સુધી નળમાંથી પાણી પહોંચવું જ જોઈએ. પણ કહેવાતી ડબલ એન્જિનની સરકાર છે, એ ડબલ એન્જિનની સરકારમાં નીચે આવતા આવતા આ યોજનાઓ ક્યાંય પૂર્ણ થતી નથી. જે રીતે આપે કીધું અને માનનીય આપણા જે આ પ્રિતેશભાઈ પંચાલ આપણા સાથી મિત્ર છે, એમણે કીધું કે ભાઈ ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે. પ્રાથમિક ધોરણે દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક મોટા નેતાઓ અને તેમના મળતિયાઓને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એટલે યોજના ઉપરથી આવે છે પણ નીચે આવતા આવતા એ ડાયવર્ટ થઈ જાય છે અને એ જનલક્ષી થવાને બદલે અમુક ચોક્કસ લોકોના ફાયદા તરફ જઈ રહી છે. એટલા માટે આ યોજનાઓ નીચે ધરાતલ પર સંપૂર્ણપણે સફળ થતી નથી અને નિષ્ફળ જાય છે.
ઓકે. તો પ્રિતેશભાઈ, ખાસ કરીને કેવા કેવા પ્રકારના ભ્રષ્ટાચારો થતા હોય છે, ક્યાં ક્યાં કામ અટકી જતું હોય છે, શું લાગે છે કે કામ ના અટકે તેના માટે શું કરવું જોઈએ લોકોએ? ચોક્કસ આ વાત કરીએ આપણે કે ધારો કે ગુજરાતની અંદર અત્યારે નકલી કચેરી, નકલી અધિકારીઓ, નકલી કામો, કરોડો રૂપિયાના જે સરકારની જે ગ્રાન્ટ આપે છે, સરકાર ઉપરથી યોજનાઓ મોકલે છે, પણ તેનો ક્યાંક ને ક્યાંક અમલ થતો નથી. એનું મૂળ કારણ શોધવું પડશે. કારણ કે નળ સે જળ યોજના જે વાત કરીએ તો દરેક ગામોની અંદર અત્યારે પાઇપલાઇન નખાઈ ગઈ છે, નળની ચકલીઓ બેસી ગઈ છે, પરંતુ આજ દિન સુધી ત્યાં પાણી મળ્યું નથી. તેનું શું કારણ હોઈ શકે? ક્યાં રોકાયું છે? દાહોદ જિલ્લાનું સૌથી મોટું ગામ છે લીંબડી. લીંબડીની અંદર કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નખાઈ ગઈ છે હાલ, પરંતુ ક્યાંક ને ક્યાંક નથી કોઈ ફિલ્ટર. આજે આઝાદીના 75 વર્ષ થયા, જિલ્લાનું મોટું વેપારી મથક કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ત્યાં પાયાની સુવિધા નથી. તો ક્યાં અટક્યું છે તે સરકાર ખરેખર અધિકારીઓ પાસે એનો રિપોર્ટ માંગવો જોઈએ. આજે જો સરકાર જો એમ કહેતી હોય એક તરફ કે અમે હર ઘરની અંદર શુદ્ધ જલ આપીશું, પણ ક્યારે આપશે? આજે આઝાદીના 75 વર્ષ સુધી પણ લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. 2 કિલોમીટર ગ્રામ્ય વિસ્તારની અંદર 2-5 કિલોમીટર નાની નાની બાળકીઓ પોતે માથે બેડા મૂકી અને ભરવા જવું પડે. ત્યારે આ નળ સે જળ યોજનાનું પાણી ઘર ઘરે ક્યારે પહોંચશે એ એક મોટો તપાસનો વિષય છે. ખાસ કરીને દાહોદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ પહેલા તો જો એ કોંગ્રેસની વોટ બેંક કહેવાતી હતી, પણ અત્યારે તો એ મોટા ભાગના ભાજપને વોટ આપી રહ્યા છે અને તેમના નેતાઓ પણ ત્યાંથી જ બને છે. અને ખાસ કરીને દાહોદની વાત કરીએ તો એ તો મંત્રી પણ રહી ચુક્યા છે અને અત્યારે મોટા નેતામાં ગણતરી થાય છે. તો એ તો વધુ કામ કરાવી શકે છે. તો કેમ કામ થતું નથી જયેશભાઈ? શું હોઈ શકે આનું કારણ? કેમ કામ નથી થતું? પ્રકાશભાઈ, કામ કરાવવા માટેની નિયત હોવી જોઈએ. બાકી આટલી સારી યોજના, આટલી સારી બજેટ હોય, યોજના જમીન પર સફળ થાય એવી જ છે, પણ આમાં કામ કરાવવાની જે વૃત્તિ હોવી જોઈએ નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં. અત્યારે જો આપણે વાત કરીએ નલ સે જળ યોજનાની, તો આજથી લગભગ 20 તારીખની જે ન્યૂઝ દિવ્ય ભાસ્કરની અંદર આવેલી છે, સંતરામપુરની આ એક ન્યૂઝ છે કે સંતરામપુર તાલુકાના 143 ગામમાં નલ સે જળ યોજનાના 108 કરોડ રૂપિયા પાણીમાં, ઉનાળો માથે છતાં કોઈ ઠેકાણા નથી. આપણા કુબેરભાઈ ડિંડોર માનનીય મંત્રી સાહેબનો વિસ્તાર છે. દિવ્ય ભાસ્કર જેવી ન્યૂઝની અંદર આ ન્યૂઝ બને છે કે લગભગ 143 જેટલા ગામ, એટલે સંપૂર્ણપણે એવું સમજો કે લગભગ વિધાનસભા વિસ્તારનો 50% ભાગની વાત તો થાય જ છે. આ તો શા માટે આવું થાય છે? જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, ધારાસભ્યો હોય, સાંસદ હોય, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સરપંચશ્રીઓ, એમની આ જવાબદારી બને છે. ફક્ત વાસ્મો યોજનાને માથે ઢોળી દેવાથી આ યોજના ક્યારેય સફળ થતી નથી. પ્રતિનિધિઓ ફ્રન્ટમાં આવીને જો એમ કહી દે કે જે કઈ નલ સે જળ યોજના છે એ કેન્દ્ર સરકારની યોજના છે, રાજ્ય સરકારનો આમાં આપણને સાથ સહકાર છે અને જનલક્ષી યોજના છે, ચોક્કસપણે જો આ યોજનાને ફક્ત એક જ મહિનામાં સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન ઉપરથી લઈને નીચે સુધી કરવામાં આવે તો ચોક્કસપણે આ યોજના સફળ થાય એમ છે. પણ કોઈની ક્યાંય કરવાની નિયત જ નથી. ધારો કે આપણા સાંસદ શ્રીની વાત કરીએ કે ધારાસભ્ય શ્રીની વાત કરીએ, જો એ લોકો ચોક્કસપણે એવી જાહેરાત કરે કે જે ગ્રામ પંચાયતની અંદર નલ સે જલ યોજના એક ઘર સુધી આવનારા 30 દિવસ કે 60 દિવસ સંપૂર્ણપણે ગુજરાત સરકાર આવનારા બીજા અન્ય લાભો, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ, સાંસદશ્રીની ગ્રાન્ટ ફક્ત એ જ ગ્રામ પંચાયતને મળશે તો કેમ ના થાય? ફક્ત 30 દિવસની અંદર એક ગ્રામ પંચાયતની અંદર આ ઇમ્પ્લિમેશનની એક સિસ્ટમ હોવી જોઈએ. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ, ચાહે ધારાસભ્ય, સાંસદ હોય, મંત્રી હોય, મુખ્યમંત્રીશ્રીએ પણ, ગુજરાતની સરકારે પણ આની અંદર ઇનિશિયેટિવ લેવું પડશે કે ભાઈ નલ સે જલ યોજનાની આટલી બધી બોલ આવે છે, ફક્ત ટ્રાઇબલ એરિયાની, સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની અંદર નલ સે જલ યોજનાની અંદર ક્યાંક ને ક્યાંક ઘટતી ભ્રષ્ટાચાર થયો છે. આવા સમાચાર બનતા જ રહે છે, પણ આ સરકાર ક્યાંય જાગતી નથી. સરકારના કાનની ઉપરથી બિલકુલ રેંગતી નથી અને સતત આ રીતના ભ્રષ્ટાચારો સામે આવી રહ્યા છે. જનતા પણ હવે જાગૃત થઈ રહી છે. જનતા પણ પોતાનો મત અધિકાર માંગે છે કે ભાઈ સરકાર તરફથી આ નલ સે યોજના છે, પણ નલ તો આવી ગયા, પણ જલ ક્યાં છે? આ નલ સે જલ છે કે નલ સે છલ છે? આ જનતાને છલવા માટેની એક યોજના છે. બાકી હિતેશભાઈએ કીધું એ રીતે 2016 થી જો આ યોજના ચાલે છે તો આજે 8 વર્ષ પછી
પણ ધરાતલની ઉપર આ યોજના ક્યાંય સફળ દેખાતી નથી. એટલે ગુજરાત સરકારને મારી આ વિનંતી છે કે ભાઈ યુદ્ધના ધોરણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ પોતાની જવાબદારી સ્વીકારે, પોતપોતાના મત વિસ્તાર સુનિશ્ચિત કરે કે નલ સે જલ યોજના એક ચોક્કસ સમયની અંદર પૂર્ણ થાય. ઓકે પ્રિતેશભાઈ, આપ જેવા ધુરંધર પત્રકારો છે અને બીજી ઘણી બધી ચેનલોના પત્રકારો છે, આવી બધી દાખલ સામાન્ય માણસ તો સમજે કે ભાઈ એ પ્રશ્નો નથી ઉપાડી શકતા, પણ આપણી જોડે એક પ્લેટફોર્મ છે, મીડિયા છે, તો આપ તો પ્રશ્નો ઉપાડો જ છો, પણ સાથે સાથે અન્ય પત્રકાર મિત્રો છે એ કેમ પ્રશ્નો ઉપાડી નથી રહ્યા કે આ નળ સે જળ યોજના હોય કે કોઈ પણ બીજી યોજના જો સફળ નથી થતી તો કેમ ઉપાડી નથી રહ્યા? અને જો મારું એવું કેવું છે કે જો પત્રકારો મજબૂત હશે, પત્રકારો સવાલ ઉપાડવાનું ચાલુ કરશે તો એ જિલ્લાનો વિકાસ નહીં થાય એવું શક્ય જ નથી. શું હોઈ શકે કારણ? કેમ આવું થતું હોય છે? શું કહેશો આપ? ચોક્કસ જે મીડિયા કર્મીઓ છે એ દેશનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. જ્યારે ચોથો સ્તંભ જો આપ લોકોના પ્રશ્નોને વાચા ન આપે તો ખરેખર એમને મીડિયામાં કામ કરવાનો કોઈ હક નથી. ભાજપ સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય અથવા તો આપની સરકાર હોય, દરેક જગ્યાએ અત્યારે જે ભારતની વાત કરીએ, દેશની અંદર ક્યાંક કોંગ્રેસની સરકાર છે, ક્યાંક ભાજપની સરકાર છે, મોટે ભાગે ભાજપની સરકાર છે. કેન્દ્રના મંત્રી તરીકે સાંસદ રહી ચુક્યા છે. કુબેરભાઈ ડિંડોરની વાત કરીએ તો એ પ્રભારી દાહોદ જિલ્લાના મંત્રી છે. દાહોદ જિલ્લામાં ખાબર સાહેબ પણ પોતે મંત્રી તરીકે છે. મહીસાગર જિલ્લાની વાત કરીએ ત્યાં પણ કુબેરભાઈનો પોતાનો મત વિસ્તાર છે, પરંતુ ત્યાં પણ કઈ વિકાસ જે છે તે રૂંધાતો જઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. લોકો માત્ર રજૂઆત કરે છે, કાગળ પર રજૂઆત થાય છે, એનું નિરાકરણ કોઈ પણ જાતનું આવતું નથી. એ ભાજપની સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય કે આમ આદમી પાર્ટીની સરકાર હોય. મીડિયા કર્મીઓ પોતે અત્યારે જે ઉજાગર કરવું હોય તે કરી શકતા નથી, કારણ કે રાજકીય દબાણની વચ્ચે અત્યારે મીડિયા દબાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે એક તરફથી મને. ઓકે જયેશભાઈ, ખાસ કરીને જો આ પાર્ટી પણ જો ચૂંટણી આવે ત્યારે અત્યારે તો આમ પૂર જોશમાં માહોલ ચાલી રહ્યો છે, પણ અમુક સમય થોડા સમય પહેલા જોઈએ તો આ પાર્ટી કઈ દેખાતી જ નથી. શું કારણ હોઈ શકે? કારણ કે આવું તો બધી અત્યાર સુધીમાં જે પાર્ટીઓ જીતી છે એ બધી આવું જ કરે છે. તો પછી તમને લોકો કેવી રીતના વિશ્વાસ કરશે ને તમારા પર વિશ્વાસ કરશે ને તમને આગળ મોકલશે, તો પછી તમે એમના જેવું ના કરો એ કેવી રીતના ખાતરી આપશો? પ્રકાશભાઈ, આમ આદમી પાર્ટી નિરંતર વિધાનસભાના જે રિઝલ્ટ આવ્યા ત્યારબાદ સતત ને સતત એક્ટિવ છે. ક્યાંય આમ આદમી પાર્ટી ઘરે બેસેલી એવી છે જ નહીં. કદાચ તમે જોયું જ હશે ક્યાંક અવારનવાર જે કંઈ પણ ગુજરાતની જનતાના મુખ્ય પ્રશ્નો છે આ પ્રશ્નો પાછા આપવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે. દાહોદમાં પણ જિલ્લા કલેક્ટર કચેરીએ, તાલુકા કક્ષાએ જેટલા પણ જનહિતના પ્રશ્નો છે એને સતત ઉપાડવાનું કામ આમ આદમી પાર્ટી કરતી જ રહી છે. જે રીતે ગુજરાત વિધાનસભા 2022 નું પરિણામ આવ્યું, આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લાની અંદર 3,14,000, ગુજરાતની અંદર સૌથી વધુ દાહોદ જિલ્લાની અંદર મત મેળવ્યા છે. અને ગુજરાતની દાહોદની જનતાએ જે કોઈ પણ પ્રકારની આશા, અપેક્ષા, લાલચ વગર આટલો બધો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, અને આમ આદમી પાર્ટી સતત નિરંતર વિરોધ પક્ષ તરીકેના મુખ્ય વિરોધ પક્ષ તરીકેનો પ્રશ્ન ઉઠાવતી જ રહી છે. નલ સે જલની વાત કરીએ દિવસ પછી સોમવારે અમે લોકો ફતેપુરા મામલતદારશ્રીને કે તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક રજૂઆત કરવા, નલ સે જલ બાબતની રજૂઆત કરવા જઈએ છીએ કે નાની રેલ પૂર્વ જે ગામ છે આ ગામની અંદર 50% થી પણ વધારે હજી કામ બાકી છે. નલ સે જલ યોજનામાં કોઈ પણ પ્રકારનું પાણી આવતું નથી, અને ત્યાં જે ટાંકી બનાવવામાં આવે છે, જે સંપ બનાવવામાં આવે છે એ નીચાણવાળા વિસ્તારમાં છે. એ નીચાણવાળા રજૂઆત કરી, કોન્ટ્રાક્ટરને ફોન કરે તો કોન્ટ્રાક્ટર ધમકીઓ આપે છે કે તમારાથી થાય એ કરી લે. તો આ બાબતની અમે ચોક્કસપણે રજૂઆત કરવાના છે કે ભાઈ લોકતંત્રની અંદર આવું ચાલી શકે નહીં. ગુજરાતની અંદર જે કઈ નલ સે જલ યોજનાનો ફંડ આવે છે, જે કઈ યોજનાના પૈસા આવે છે, આ જનતાના ટેક્સના પૈસા છે, તો પૈસો તો ખર્ચવાનો છે, તો યોગ્ય જગ્યાએ શા માટે નહીં? ખાડામાં ટાંકી બનાવશો તો પાણી કેવી રીતે આવશે? એને યોગ્ય સ્થળ શોધવું પડે, ઊંચાઈના સ્થળે લઈ જવી પડે, ને ત્યાં એને બનાવવામાં આવે તો પૈસાનો સદુપયોગ પણ થાય અને જનતાને પાણી પણ મળે. પણ આ તો ક્યાંક ને ક્યાંક દેખાડા પૂરતા નળ અને દેખાડા પૂરતી ટાંકીઓ ઊભી કરવાનું જે આ કામ ચાલી રહ્યું છે, આ સદંતર બોગસ કામ છે. આ સદંતર કોઈ પણ પ્રકારનું આયોજન વગરનું કામ છે. આ નળ સે જળ યોજના આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નિષ્ફળ જ રહેશે, અને આ ક્યારે સફળ જવાની એવું લાગતું નથી, કારણ કે સરકારની નિયત જ નથી કે આ નળ સે જળ યોજનાને ધરાતલ પર સફળ કરવી હોય.
જયેશભાઈ, આપને જ એક સવાલ હતો. ખાસ કરીને અત્યારનો માહોલ હોય તો આપે કીધું કે આમ આદમી પાર્ટી લાંબા સમયથી લડી રહી છે, પણ એવું જ લાગી રહ્યું છે થોડા સમય પહેલાથી જ, અત્યારે છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો એવું જ લાગી રહ્યું કે ચેતર વસાવા એટલા જ લડી રહ્યા છે. જો ચેતર વસાવા જેટલા લડે છે એવી રીતના બીજા બધા મંત્રી જે તમારા સંગઠન મંત્રી હોય કે તમામ કાર્યકર્તાઓ લડતા હોત તો અત્યારે માહોલ કંઈક અલગ હોત. જો એવી રીતના કેમ નથી લડી રહ્યા, એનું શું કારણ હોઈ શકે? પ્રકાશભાઈ, અમારા દરેક સાથી મિત્રો બૂથ થી લઈ અને પ્રદેશ લેવલ સુધીના તમામ કાર્યકર્તાઓ, નેતાઓ બધા સક્રિય છે અને સતત કાર્ય કરતા જ રહ્યા છે. ચૈતરભાઈ એ આદિવાસી સમાજ માટે એક નવું આશાનું કિરણ છે, નવું લક્ષ્ય દેખાઈ રહ્યું છે. અમને પણ એવું લાગે છે કે ભાઈ ભરૂચ લોકસભા એ આદિવાસી ક્ષેત્રની આરક્ષિત સીટ નથી, પણ એક ઓપન સીટ છે. તો ઓપન સીટની ઉપર પણ એક ચૈતરભાઈ વસાવા જેવા આદિવાસી લડાયક નેતા, ચૈતરભાઈ અત્યારે ગુજરાતની અંદર એક માત્ર એવા લડાયક નેતાઓ છે કે જેને જનતા પસંદ પણ કરી છે અને ખૂબ મજબૂતાઈથી જનતાના પ્રશ્નો ઉપાડી રહ્યા છે. એટલે ચૈતરભાઈ જીતાડી લોકસભાની અંદર ચોક્કસપણે ભરૂચ લોકસભા ક્ષેત્રથી મોકલવા એવું સમગ્ર ગુજરાતની ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટાના જેટલા પણ આદિવાસી યુવકો છે, યુવતીઓ છે, જનતા છે, જનતાની પણ માંગ છે કે ચૈતરભાઈ એક વખત ભરૂચમાં જાય અને સમગ્ર દેશની અંદર ગુજરાતના જે આ જળ જમીનના પ્રશ્નો છે, આદિવાસી સમાજને લગતા બંધારણીય અધિકારની વાત હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત હોય, આ ડેમો બાંધ્યા છે એની વાત છે, આ તમામ પ્રકારના જે પણ પ્રશ્નો છે એ ઉકેલવાનું કામ ચૈતરભાઈ ચોક્કસપણે ભરૂચથી કરશે એવું અમને લાગી રહ્યું છે. એટલા માટે અમે ચૈતરભાઈ માટે મહેનત કરી રહ્યા ચોક્કસથી તમે જે વાત કરી કે ભાઈ ચેતરભાઈ અત્યારે આદિવાસી સમાજ માટે જે વાતો ઉઠાવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય રંગે જયારે માણસ રંગાઈ જતો હોય, પદ મળી જતું હોય, કારણ કે છેલ્લા 75 વર્ષથી હું પોતે જે અહીંયાની જે મારી ઉંમર થઈ ત્યાર સુધી હું જોઈ રહ્યો છું કે આદિવાસી વિસ્તારના કોઈ પણ જાતના વિકાસના કામોમાં ક્યાંય પૂરા રૂપિયા વપરાતા નથી. કારણ કે નેતાઓ પોતે ભ્રષ્ટાચાર કરી દેતા હોય છે. એ કોઈ પણ પક્ષનો હોય, કોંગ્રેસનો હોય, ભાજપના કે આમ આદમી પાર્ટીનો હોય, આપણે કોઈ પર પર્સનલી આક્ષેપ નથી કરતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પદમાં આવે છે અથવા તો સત્તા પર આવે છે ત્યારે માત્ર મત માટે મોટી મોટી જાહેરાતો કરી દેતી હોય છે સરકારો, પછી ત્યારબાદ ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ પણ જાતનું કાર્ય થતું નથી. એ ચૂપ કેમ થઈ જાય છે, મારો એ જયેશભાઈને સવાલ છે. ઓકે જયેશભાઈ, આપની પાસેથી. હિતેશભાઈ, આપણે જે રીતે કીધું ચૈતરભાઈ જીત્યા સતત વિકાસ કામોની અંદર ડેડિયાપાડા એમનો જે મત વિસ્તાર છે, સાગબારા છે, ત્યાંની જનતા માટે તો એમને પોતાની કાર્ડમાંથી જેટલું થાય એટલું કરે જ છે. છતાંય ગુજરાતના બાકી મત વિસ્તારની અંદર જે કંઈ પણ પ્રશ્નો છે આ પ્રશ્નો ઉઠાવવાનું કામ ચૈતરભાઈ કરી જ રહ્યા છે. ક્યાંય ચૈતરભાઈ અત્યારે ઘરે બેઠા નથી. અને પ્રિતેશભાઈ, આપને તો કદાચ ખ્યાલ હશે કારણ કે આપ પત્રકાર છો, ખૂબ સિનિયર પત્રકાર છો, મધ્ય ગુજરાતની અંદર તમારી પકડ છે, તમારી નજર રહેતી હોય છે કે જે આ દાહોદની અંદર લગભગ 25 કરોડ રૂપિયા જેટલું ભ્રષ્ટાચાર નકલી કચેરીનો જે બહાર આવ્યો છે, જેની શરૂઆત થઈ છોટાઉદેપુરમાં શરૂઆતમાં 4 કરોડ રૂપિયાની ત્યારબાદ એનો રેલો દાહોદ સુધી આવ્યો અને એ રેલો આજે 25 કરોડ સુધી પહોંચ્યો છે. આ વાતને અંદર સમગ્ર મધ્ય ગુજરાતના યુવા સાથી મિત્રોને સાથે રાખીને જે આ પ્રશ્નની શરૂઆત કરી હતી અને આ જ પ્રશ્નને કારણે તેમની ઉપર દબાણવશ એમની ઉપર આ ખોટી ફરિયાદ કરવામાં આવી, તેમને લગભગ આટલા દિવસ સુધી જેલમાં પણ રહેવું પડ્યું. આ પ્રશ્નને સતત ચૈતરભાઈ ઉઠાવતા જાય છે અને આગળ પણ ભવિષ્યની અંદર પણ ચૈતરભાઈને તમે કીધું હોત તો સમગ્ર સ્વીકારવા માટે બેઠેલી જ છે. એમને ઘણી બધી ઓફરો આવે છે, એઓ જીત્યા ત્યારથી એમને આવે છે. જો એમને જવું જોઈએ તો એમને સત્તામાં જ જવું હોય તો ક્યાં ના જઈ શકતા, પણ એમને છેલ્લા 1 વર્ષ અને 2 મહિના થઈ ગયા છતાં પણ હજી એમને સંઘર્ષનો જે માર્ગ અપનાવ્યો છે, આદિવાસી સમાજના જે કઈ પ્રશ્નો છે તેમની માટે સતત તેઓ લડતા આવ્યા છે. એટલે ક્યાંય પદ માટે એમને ક્યાંય બીજેપીએ કોઈ પણ પ્રકારની ઓફરો કરવાનું બાકી રાખ્યું નથી, છતાં પણ એ આજે સામે લડી રહ્યા છે. ચોક્કસ ચેતરભાઈ પોતે ધારાસભ્ય છે, પણ તેમના મત વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક નળ સે જળ જે યોજના છે તે હજી સુધી ત્યાં પહોંચી નથી. તો તેમને શું ત્યાં કાર્યવાહી કરી, કોઈ રજૂઆત કરી છે જયેશભાઈ? બિલકુલ કરી છે. નલ સે જલ યોજનાની વાત એવું તેમના વિધાનસભાની અંદર પણ ચોક્કસપણે આ બધા પ્રશ્નોને ચૈતરભાઈ સતત ઉપાડતા રહે છે.
ઓકે, ફરીવાર આપે બોલવું પડશે જયેશભાઈ, આપનો અવાજ કંઈક ડિસ્ટર્બન્સના કારણે અવાજ પ્રોપર આવી નથી શક્યો, તો આપ ફરી કહેવું પડશે, આપ શું બોલી રહ્યા હતા? ચોક્કસપણે ચૈતરભાઈ એમના મત વિસ્તારની અંદર પણ જે કંઈ પણ આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી પણ યોજનાઓ છે, આ યોજનાઓને સદંતર ગ્રાઉન્ડની ઉપર નીચે ઉતારવા માટેની મહેનત કરી રહ્યા છે. તેમ સતત તેમની રજૂઆતો ત્યાં વિધાનસભાના પટલ પર અને મીડિયાના માધ્યમથી ગાંધીનગર સતત તેઓ કરતા જ રહે છે. પણ જયેશભાઈ, ખાસ કરીને જો ચેતરભાઈ એટલા જ કામ કરશે, બીજા બધા નહીં કરે, દાખલા તરીકે આમ આદમી પાર્ટીમાંથી પણ ઘણા બધા તો ના કહી શકું, પણ નેતાઓ ધારાસભ્ય બન્યા પછી ભાજપમાં જતા રહ્યા છે, તો લોકો વિશ્વાસ કેવી રીતના કરશે કે એમને તો ઇનડાયરેક્ટલી એમને ડર તો હશે જ, અમે અમારે વોટ આપીને અમને જે ધારાસભ્ય બનાવીએ છીએ એ તો ભાજપમાં જતા રહે છે, તો મતલબ એવું કેમ તમે પ્લાનિંગ નથી કરતા કે તે અહીંયાથી આમ આદમી પાર્ટી તરફથી જીતે છે અને બીજી પાર્ટીમાં ના જાય? ચોક્કસપણે તમે પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂપતભાઈ ભાયાણીની વાત કરી રહ્યા છો, તો આપણે ચોક્કસપણે હું તમને જણાવવા માંગુ છું કે જે રીતે કેન્દ્ર કેજરીવાલ કે જેઓ આમ આદમી પાર્ટીના સંયોજક છે અને દિલ્હીના મુખ્યમંત્રી છે, જો દિલ્હીના મુખ્યમંત્રીને પણ સામ દામ દંડ ભેદ ની નીતિ અપનાવી અને અત્યારે તમે આતિશી જે અમારા નેતા છે એમણે જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે જે રીતે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને ઇન્ડિયા ગઠબંધનથી જે દૂર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, અરવિંદ કેજરીવાલને પણ કહેવામાં આવી રહ્યું છે કે જો તમે ગઠબંધનમાં જશો તો તમને જેલમાં પૂરી દેવામાં આવશે અને 2-3 દિવસની અંદર એમની ઉપર આ જે જેલમાં પૂરી દેવા માટેના ષડયંત્રો ચાલી જ રહ્યા છે. તો જો કેન્દ્રની સરકાર અમારા જે રાષ્ટ્રીય નેતાઓ છે એમની સાથે જો આવું વર્તન કરતી હોય તો ગુજરાતની અંદર ચૂંટાયેલા ધારાસભ્યની વાત જ ક્યાં આવે છે? પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂપતભાઈ ભાયાણી 1 વર્ષ અને 2 મહિના જેટલું ધારાસભ્ય તેઓ રહ્યા છે. તેઓ લગભગ સરપંચ હતા, સરપંચના પદ પરથી એમને આમ આદમી પાર્ટીમાં જોડાયા, ત્યારબાદ એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારથી જ સતત એમને ટોર્ચરિંગ કરવામાં આવતા, છતાં પણ તેઓ આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા, જીત્યા, 1 વર્ષ અને 2 મહિના સુધી રહ્યા. તો જે રીતે આ ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી છે, તમે આ કઈ ભૂપતભાઈ ભાયાણી કોઈ પ્રથમ દાખલો તો છે નહીં. કોંગ્રેસના અત્યાર સુધીના ઘણા બધા ધારાસભ્ય નેતાઓને બીજેપી આ રીતે લઈ જતી હોય છે, જે રીતે ઈડી, સીબીઆઈ અને જે આ સરકારી સંસ્થાઓનો દુરુપયોગ કરીને એમની જે બીક બતાવવામાં આવે છે. તો ચોક્કસપણે હું એવું જ કહીશ કે ભૂપતભાઈ ભાયાણી પણ ક્યાંક ને ક્યાંક પોતાની કોઈક મજબૂરીવશ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હશે, પણ જે રીતે એમણે રાજીનામું આપ્યા બાદ અત્યારે વિસાવદરની વિધાનસભાની જે પેટા ચૂંટણી આવવા જઈ રહી છે લોકસભાની સાથે, હું તમને ચોક્કસપણે વિશ્વાસ સાથે કહું છું કે વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ચોક્કસપણે ફરીથી જીતશે અને જનતાએ જે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે વિસાવદરની જનતાના એક પ્રશ્નો છે અને વિધાનસભાના પટલની ઉપર આમ આદમી પાર્ટી ચોક્કસપણે ઉપાડશે. ઓકે, પણ જયેશભાઈ, ફરીવાર આવું થશે, દાખલા તરીકે ફરીવાર આમ આદમી પાર્ટીને ત્યાંની જનતા વોટ આપશે અને ફરીવાર તે ભાજપમાં જોડાઈ જશે, તો પછી લોકો જશે ક્યાં? કોના પર વિશ્વાસ કરશે? આ તો પછી કેવું થશે કે એકવાર વિશ્વાસ કર્યો, ફરીવાર કેટલી વાર કર્યા કરશે? આના માટે તમે ચોક્કસ પ્લાનિંગ શું કર્યું? આની માટે પ્લાનિંગ ન કરવાનું હોય, નૈતિકતા અને ઈમાનદારી પોતાની અંદર હોય છે કે જે નૈતિકતા અને ઈમાનદારી સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકો છે ક્યાંય જતા નથી. જેવી રીતે કે મનીષ સિસોદિયાની વાત કરીએ કે જો દિલ્હીના ડેપ્યુટી સીએમ છે અને શિક્ષણ મંત્રી છે કે તેમના નેતૃત્વની અંદર સમગ્ર દેશની અંદર એક ઉદાહરણ પૂરું પાડે એવી સરકારી શાળાઓના શિક્ષણનું મોડલ દિલ્હીની અંદર કરવામાં આવ્યું છે. એમની ઉપર જે શરાબ લીધેલો જે ખોટો કેસ કરવામાં આવ્યો છે, સદંતર બિલકુલ ખોટો છે, તેમાં કોઈ આધાર નથી અને છતાં પણ તેઓ આજે 11 મહિનાથી જેલની અંદર છે, છતાં પણ તેઓ એમને બીજેપી પણ ઓફર કરી રહી છે કે ભાઈ આવી જાઓ, તમને સીએમ બનાવી દઈએ, છતાં પણ મનીષ સિસોદિયા ડગ્યા નથી, સંજયસિંહ ડગ્યા નથી. અમારા પૂર્વ હેલ્થ મિનિસ્ટર જે આપણા સત્યેન્દ્ર જૈનજી છે એમની ઉપર પણ ખોટા કેસ કરીને હેરાન પરેશાન કરવામાં આવે છે. ચોક્કસ આપણે મુદ્દો ભટકી રહ્યા છે, ડગ્યા નથી. એ જ રીતે આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ અડગ છે અને ચોક્કસપણે જનતાના હિતના પ્રશ્નો ઉપાડશે. ઓકે, હા જી પ્રિતેશભાઈ. ચોક્કસ જયેશભાઈ, આપણે મુદ્દો બીજો લઈ લીધો છે. આપણે નળ સે જળની વાત કરીએ. દાહોદ જિલ્લોની અંદર 50% જેટલું કામ થયું છે. દરેક ગામોની વાત કરીએ ત્યાં પાઇપલાઇન નખાઈ ગઈ છે, અમુક ગામોમાં નથી નખાઈ, અમુક ગામની અંદર માત્ર ને માત્ર નળ ઉભા કરી દેવામાં આવ્યા છે, પાણીના ટાંકા નથી. અત્યારે દાહોદ જિલ્લાની વાત કરીએ તો લીંબડી, વાસવાણી, ભાટીવાડા, બિલવાણી, કાળી મોવડી, પારેવા સહિતની જે દાનપુર વિસ્તાર છે, દેવગઢ બારિયા વિસ્તાર છે, અથવા તો લીમખેડા વિસ્તાર છે, સાંસદનો પોતાનો વિસ્તાર છે,
ક્યાંય પાણી મળતું નથી, લોકોને વેચાતું પાણી લાવીને પીવું પડે છે. આ બાબતે આમ આદમી પાર્ટી શું કાર્યવાહી કરશે, અથવા તો આગામી દિવસમાં અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી, શું મુદ્દા લઈને આવશો આપ? અવાજ આવે છે જયેશભાઈ મારો? જી આવે છે, જયેશભાઈ. બિલકુલ ઓકે જયેશભાઈ, આપને અવાજ આવી રહ્યો હોય તો અને પ્રશ્ન સંભળાયો હોય પ્રિતેશભાઈનો, તો આપ આપી શકો છો જવાબ. ઓકે, કંઈક નેટવર્ક ઇસ્યુના કારણે રીકનેક્ટ થાય ત્યાં સુધી પ્રિતેશભાઈ, ખાસ કરીને જે દાહોદ પંચમહાલ કે અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે એમાં કોંગ્રેસ હોય કે પછી બીજી અન્ય પાર્ટી હોય જે ગઠબંધન કરી રહી છે અને ચૂંટણી લડી રહી છે, શું ખરેખર કેટલો ફાયદો થશે? ભાજપ સામે ટકી શકશે? ચોક્કસ પ્રકાશભાઈ, વાત કરીએ કે અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ અત્યારે ગરમાઈ ગયો છે. ટૂંક જ સમયમાં કદાચ માર્ચ સુધી આચારસંહિતા આવવાની શક્યતા છે, કારણ કે આજે ખુદ વડાપ્રધાને પોતાની મન કી બાતની અંદર પોતે કીધું છે કે 3 મહિના સુધી મન કી બાત બંધ રહેશે, કારણ કે માર્ચની અંદર આચારસંહિતા આવવાની છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણી આવતા પહેલા લોકો આંદોલન કરે છે, અનેક મુદ્દાઓ લઈને આવે છે. નલ સે જળ યોજના હોય અથવા તો નકલી કચેરીની કોઈ પણ પક્ષ હોય, વિરોધ પક્ષ જે પણ હોય તે લઈને આવે છે, પરંતુ જ્યારે ચૂંટણી પતી જાય ત્યારે એ મુદ્દાઓ મૂકી દેતી હોય છે. દાહોદ જિલ્લોની વાત કરીએ, મહીસાગર, છોટાઉદેપુર અથવા તો ઉમરગામથી અંબાજી સુધી જે આદિવાસી વિસ્તાર છે, ત્યાં લોકોને આજે પણ રોજગારી મળતી નથી. લોકોને મોટા શહેરો તરફ જે હિજરત કરવી પડી રહી છે, કારણ કે ત્યાં સ્થાનિક કોઈ પણ જાતની રોજગારી નથી. એનું એકમાત્ર કારણ છે કે અહીંયા કોઈ ઉદ્યોગો નથી. મોટી મોટી શહેરોમાં ઉદ્યોગો કરવામાં આવે છે. નળ સે જળ યોજના જે છે એ ખરેખર લોકોને રોજગારી અપાડે સ્થાનિકોને, એ કયા યોજના હતી? કારણ કે ખાડા ખોદવા, પાઇપલાઇન નાખવી, પરંતુ એના માટે પણ જે એજન્સીઓ દ્વારા, જે બહારની એજન્સીઓ આવી, પોતાના મજૂર બહારથી લઈને આવી, પોતાની યાંત્રિક જે સાધન સામગ્રી છે તે બહારથી લઈને આવી, એના કારણે આમાં પણ સ્થાનિકોને રોજગાર મળ્યો નથી. ને આ જે યોજના છે તે પૂરી નથી થઈ, કારણ કે જો સ્થાનિક માણસ જો આ યોજનાની અંદર, નળ સે જળ યોજનાની અંદર કામગીરી કરતો હોય તો પોતાના ગામની એ કેર રાખતો, કેટલી પાઇપ ઊંડી નાખવી અથવા તો ક્યારે એનો ટાંકો બનાવવો, એ અનેક વસ્તુ ધ્યાન રાખતો. પરંતુ ક્યાંક ને ક્યાંક બહારની એજન્સીઓને આ કામ સોંપી દેવામાં આવ્યું છે. માત્ર 2-2.5 ફૂટ ઊંડા પાઇપલાઇન નાખી દેવામાં આવી હતી. ઘરની બહાર નળ છોડી દેવામાં, પાઇપ છોડી દેવામાં આવી. મારા વિસ્તારની અંદર જ ખુદ વાત કરું તો પાઇપ 2.5 ફૂટ ઊંડી નાખી અને માત્ર બહાર એને ઘર આગળ કનેક્શન આપીને છોડી દેવામાં આવ્યું, કારણ કે કોઈ સાંભળનાર નથી, કોઈ પૂછનાર નથી. ત્યારે આ યોજના સંપૂર્ણ નિષ્ફળ જાય તેવું મને હાલ લાગી રહ્યું છે. ખાસ કરીને પ્રિતેશભાઈ, પોતાના વિસ્તારમાં જે કામ થઈ રહ્યું છે તેના માટે લોકોએ કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી, આ તો નળ સે જળ યોજનાની વાત કરીએ, ઘણી બધી અઢળક યોજનાઓ છે, એમાં ખૂબ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે, તો લોકોને શું કહેશો, એમને શું કહેશો કે તમે કેવા પ્રકારનું ધ્યાન આપો? આપ પણ વર્તમાનમાં એક નવી ચેનલ ચાલુ કરી રહ્યા છો અને આપનો પણ સંપર્ક કરી શકે છે જે માધ્યમ બનવા માટે, તો શું કહેશો લોકોને? ચોક્કસ. અત્યારે જે તાજેતરનું જે એક મોટું ઉદાહરણ છે, આપ જોઈ શકો છો, જિલ્લાની અંદર 6 જેટલી નકલી કચેરીઓ ચાલતી હોય, સ્થાનિક અધિકારીઓને ખબર નથી, પોતે કલેક્ટરની મિટિંગમાં નાયબ કાર્યપાલ એન્જિનિયર બનીને જતા હોય, ત્યાં સહીઓ થઈ જતી હોય. શું તે ઘડી અધિકારીઓને ધ્યાનમાં ના આવ્યું? ટપાલો કાયદેસરની સરકારી જતી હતી, ત્યાંથી સહી થઈને આવતી હતી. સમીક્ષા બેઠકોની અંદર નકલી અધિકારીઓ પોતે બેસતા હતા. અધિકારીઓ, જે કલેક્ટર જેવા અધિકારીઓ અથવા તો જિલ્લા વિકાસ અધિકારી જેવા અથવા તો મંત્રી જેવા જે સમીક્ષા બેઠકોમાં લેતા હોય છે, ત્યારે આ નકલી અધિકારીઓ પણ ત્યાં બેઠા હોય છે. તો તે ઘડી સરકારને ધ્યાન નહીં. આ તો સારું થયું કે ભાઈ પ્રભારી મંત્રી ને ધ્યાને આવ્યું, છોટાઉદેપુરની અંદર આવું એક મુદ્દો ધ્યાનમાં આવ્યું.
જેના કારણે આ જે આખો ભેદ ઉકેલવામાં જે પાર પડ્યો છે 18.59 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર અત્યારે સૌ પ્રથમ સામે આવ્યો હતો. એનો આંકડો 25 કરોડ સુધી પહોંચ્યો છે. 12-13 અધિકારીઓ આઈએએસ કક્ષાના થી માંડીને નાયક કાર્યપાલક એન્જિનિયર, કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ ની ધરપકડ કરવામાં આવી છે. હજી વધુ આંકડો સામે આવે તેવું લાગી રહ્યું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ હોય અથવા તો સરકાર હોય, આ બાબતે કોઈ પણ જાતની કેર રાખતી નથી. એ સાબિત થાય છે માત્ર ગ્રાન્ટ મોકલી દેવાથી અથવા તો યોજનાઓ શરૂ કરી દેવાથી કોઈ વિકાસ થતો નથી. પણ ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર જઈ અને અધિકારીને પૂછો, તમે સમીક્ષા બેઠક લો છો, ધારો કે કોઈ સાંસદ અથવા તો પ્રભારી મંત્રી અધિકારીઓની સમીક્ષા બેઠક લે છે, ત્યારે માત્ર ખાના પૂર્તિ માટે અને માત્ર કાગળ ઉપર જ આ મિટિંગો થતી હોય છે, જેમાં કોઈ પણ કાર્ય રજૂઆતો અથવા તો કોઈ પણ જો આવ્યું હોય સામે કે ભાઈ ધારો કે નળ સે જળ યોજના, તો નળ સે જળ યોજના 9 વર્ષની અંદર કયા ગામોમાં પૂરી થઈ છે ત્યાં સ્થળ ચકાસણી કરાવડો. અત્યારે તો ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે, નોટ કેમ જેવા એ આવી રહ્યા છે. સ્થાનિકોને પૂછો, કારણ કે અત્યારે જે મુદ્દો હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ બધા મુદ્દા સામે આવશે. નકલી કચેરીની વાત હોય, એજન્સીઓની વાત હોય, બ્લેકલિસ્ટ કરેલી એજન્સીઓને ફરી રીટેન્ડરિંગ કરીને નળ સે જળ યોજનાની અંદર લેવામાં આવી છે. એને કામ પૂર્ણ કર્યા પહેલા પણ એને બિલ ચૂકવી દેવામાં આવ્યા છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ખરેખર રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકારની યોજના હોય અથવા તો સ્થાનિક કક્ષાના સરપંચ અથવા તો તલાટી હોય, આ બાબતે ખરેખર એ લોકોએ સંપૂર્ણ તપાસ કર્યા બાદ એનો રિપોર્ટ અહેવાલ ત્યાં આપવો જોઈએ ને ત્યારબાદ જ આ બિલ જે છે તે ચૂકવવા જોઈએ, એવું હું એક વ્યક્તિગત માનું છું. ખાસ કરીને મોટા ભાગનું ભ્રષ્ટાચાર થતું હોય તો આ જ વિસ્તારમાં થાય છે. તો જે સારું કામ કરે છે, દાખલા તરીકે અત્યારે પંચમહાલમાં પણ કેટલાક અધિકારીઓ છે, બહુ ઘણું સારું કરી રહ્યા છે કામ. તો અધિકારી બન્યા છે એમને તો ઘણી બધી મતલબ આવક હોય છે, ઘણી બધી એટલે ઇન ધ સેન્સ સેલેરી હોય છે, તો એમને કઈ તકલીફ નથી પડવાની. પણ થોડી પણ એમને શરમ નથી આવતી કે આ ગરીબ લોકોને નથી રોજગારી મળતી, બહાર મજૂરીએ જઈ રહ્યા છે, કેવા વિસ્તારમાં પડી રહે, એ રોજગારી મેળવવા જાય છે તો ક્યાં ક્યાં એ રહે છે, થોડી પણ શરમ નહીં આવતી હોય? શું હોઈ શકે? આટલા દયહીન માણસો હોઈ શકે? આઈએસ અધિકારી જેવા અધિકારીઓ જો આવું કરશે તો ક્યાં સુધી મતલબ વિકાસ તો વાત અલગ છે, પણ વિકાસનો વી પણ ના થાય. શું કહેશો આપ? ચોક્કસ. અત્યારે જે વાત કરીએ, અધિકારીઓ જે આઈએસ કક્ષાના નવા અધિકારીઓ મુકાયા છે, જેના કારણે અત્યારે દાહોદ જિલ્લાની કે પંચમહાલ કે મહીસાગર કે છોટાઉદેપુર જિલ્લામાં ભ્રષ્ટાચાર રોકાયો છે. કારણ કે ટ્રાઇબલ વિસ્તારમાં જે ગ્રાન્ટ આવતી હતી, અત્યારે જે કામો એના હેડ હેઠળ આવતા હતા તે બંધ કરવામાં આવે છે. તેની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે છે. અત્યારે દાહોદ જિલ્લાની પ્રાયોજન અધિકારી તરીકે જે આઈએસ અધિકારી મૂકવામાં આવ્યા હતા, એ અત્યારે એટલા બધા સ્ટ્રિક્ટ છે. જિલ્લા વિકાસ અધિકારીની વાત કરીએ એટલા સ્ટ્રિક્ટ છે. નવા કલેક્ટર આવી ગયા છે, એ એટલા સ્ટ્રિક્ટ છે. જિલ્લા પોલીસ વડા આવ્યા છે નવા, એ સ્ટ્રિક્ટ છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ સખતપણું વાપરે છે એના કારણે અત્યારે ભ્રષ્ટાચાર ધીરે ધીરે દાહોદ જિલ્લામાં ઓછો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક દાહોદ જિલ્લાની અંદર આ પ્રશ્ન આજથી નથી, આઝાદી ના સમયથી ચાલી આવતો છે. કારણ કે દાહોદ જિલ્લાના જે આદિવાસી પરિવારના જે લોકો મોટા શહેરો તરફ પ્રયાણ કરે છે. આપ જોવો છો કે સિઝન હોય અથવા તો ઉનાળાનો સમય હોય, ધગધગતા તાપની અંદર રોડ બનાવવાનું કામ હોય, મોટી બિલ્ડિંગ બનાવવાનું કામ હોય કે અન્ય કામ હોય, એ આપણા વિસ્તારના જ લોકો ત્યાં મજૂરી કરી અને પોતાનું પેટ્યું રળી રહ્યા છે. માત્ર અહીંયા ઉદ્યોગો ન હોવાના કારણે આ જે છે તે લોકો હિજરત કરી રહ્યા છે, તેમના બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. હાલ જ હમણાં એક રિપોર્ટ આવવા પામ્યો હતો કે આરોગ્ય વિભાગની અંદર કુપોષિત બાળકોનું મરણનો આખા ગુજરાતની અંદર દાહોદ જિલ્લામાં સૌથી વધુ આવવા પામ્યો હતો. પરંતુ કેમ આવવા પામ્યો હતો? સરકાર આટલી બધી કુપોષિત માટે અનેક યોજનાઓ ચલાવે છે, અનેક ગ્રાન્ટો આપે છે, શાળાઓમાં દૂધ આપવામાં આવે છે, દાત્રી માતાઓને ખોરાક આપવામાં આવે છે, નિયમિત તેની દેખભાળ રાખવામાં આવે છે, એની તપાસણી કરવામાં આવે છે. તેમ છતાંય દાહોદ જિલ્લાની અંદર બાળ મૃત્યુ દરનો પ્રમાણ સૌથી વધારે આવવા પામ્યું હતું.
એનું એક કારણ શું છે એ સંશોધનનો એક બાબત છે. કારણ કે જ્યારે કુપોષિત બાળક માતાની કુખેથી પેદા થાય એને તેનું મરણ થાય ત્યારે પરિવાર કેટલો આઘાત સહન કરતો હોય છે. યોજનાઓ શું પહોંચતી નથી એવું માની લેવું કે પછી કોઈક બીજું કારણ હોઈ શકે. આ વિસ્તાર આ પહાડી વિસ્તાર છે. અહીંયાના જે ખડતલ લોકો છે આ તો અત્યારે બધી જે નવી નવી મેડિસિન ને દવાઓને એમ આવ્યું, પણ તો પહેલા લોકો જીવતા હતા. અત્યારે જે ફાસ્ટ ફૂડ આવી ગયો છે, લોકો હોટલો તરફ જંગી ફૂડ ખાઈ રહ્યા છે, એના કારણે હોઈ શકે. અથવા તો કોઈ પણ કારણ હોય તેને જડ સુધી ખરેખર પહોંચવું જોઈએ, જેના કારણે આ જે દાહોદ જિલ્લો છે એ આખા ગુજરાતની અંદર એવું કહેવાય છે કે દાહોદ જિલ્લાના લોકો તમે અમેરિકા જાઓ તો ત્યાં તમને મળી જાય, જે ટ્રાઇબલ જિલ્લાના લોકો હોય છે તે. એના કારણે ખરેખર સરકારે અહીંયા ઉદ્યોગો સ્થાપવા જોઈએ. મોટા શહેરોમાં તો ઉદ્યોગ છે જ, લોકો પોતાના ઘરે રહી અને એની ઉદ્યોગોમાં પોતાનું રોજગારી મેળવી શકે, જેના કારણે પોતાની ખેતી સાચવી શકે, બાળકોને અભ્યાસ કરાવી શકે, પોતાની જે ઘર પરિવાર હોય તેની સંભાળ રાખી શકે. કારણ કે અત્યારે તમે ચેક કરવા જાઓ તો 90% ઘરની અંદર માત્ર કદાચ તમને એક જ વડીલ અથવા તો કોઈ પણ એક જ વ્યક્તિ મળે. તો એના ઢોર ડાકર પણ પહેલા લોકો પશુપાલન કરતા હતા, ઘરનું દૂધ ખાતા હતા, છાશ ખાતા હતા, ઘી ખાતા હતા. અત્યારે લોકો હિજરત કરી જાય છે, દૂધ કાઢવા વાળું કોઈ ઘરે નથી રહેતું, એટલે કોઈ ગાય કે ભેંસ કે એવું રાખતું નથી. એક મુખ્ય કારણ છે ભ્રષ્ટાચાર. તો ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. સરકાર દ્વારા અનેક જે ટેકનોલોજી લાવવામાં આવી છે કે અત્યારે ખેડૂતને પોતાના ખાતામાં જ પૈસા સીધા મળી જાય, એના કારણે ભ્રષ્ટાચાર ઓછો થયો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક નેતાઓ પોતાનું રાજકીય રોટલા શેકવાનું, એ કોઈ પણ પક્ષ ના હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, માત્ર મત મેળવા માટેની આ રાજનીતિ કરતા હોય છે. ત્યારબાદ પોતે સત્તામાં આવી જતા હોય, ત્યારબાદ કોઈ પ્રજાનું કોઈ વિચારતું નથી તેવું મને લાગી રહ્યું છે. જયેશભાઈ કઈ ટેકનિકલ કારણોસર લેફ્ટ થઈ ગયા હતા, ફરી આપણી સાથે કનેક્ટ થઈ રહ્યા છે, તો જોઈ લઈએ. ત્યાં સુધી વાંધો ને, આપનો જવાબ કન્ટિન્યુ રાખજો. કનેક્ટ થાય એટલે આપનો સવાલ ફરીથી પૂછી શકાય. ખાસ કરીને લોકોએ શું કરવું, આવી બધી કોઈ પણ કચેરીમાં જાય છે તો ત્યાં એમને રૂપિયા આપ્યા સિવાય એ પ્રોસેસને એમને ખબર નથી હોતી, એના કારણે ભ્રષ્ટાચાર થતો હોય છે. તો લોકોએ શું કરવું, એના માટે શું કહેશો? ચોક્કસ પ્રકાશભાઈ, અત્યારે લોકો જાગૃત બન્યા છે. મોબાઈલનો જમાનો આવી ગયો છે, હવે બધી ઓનલાઈન સિસ્ટમો આવી ગઈ છે, એના કારણે લોકોમાં જાગૃતતા આવી છે. અધિકારીઓ પણ અત્યારે આ મોબાઈલ આવ્યા પછી પોતે ગભરાય છે ભ્રષ્ટાચાર કરવા. ભ્રષ્ટાચાર થાય છે, નથી થતો એવું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ઓછો થયો એવું લાગી રહ્યું છે. ઓકે પ્રિતેશભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા માટે, અને તમે પણ પ્રશ્નોને વાચા આપતા રહો. દાહોદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ કે આપ પણ પોતાની ચેનલ ચાલુ કરી રહ્યા છો, કઈ ચેનલ ચાલુ કરી રહ્યા છો એ દર્શક મિત્રોને જણાવો, જેથી આપની ચેનલ પણ સબસ્ક્રાઇબ કરે અને આપના સુધી પહોંચે, અને તમે પ્લેટફોર્મ બનો, મેક્સિમમ લોકોને સહયોગ થાવ. તો આપ જણાવી શકશો. ગર્જના ન્યૂઝ કરીને, ગર્જના ન્યૂઝ ગુજરાતી મારી પોતાની ચેનલ અત્યારે ચાલુ કરી છે, 1.5 મહિનો થયો છે. તમામ દર્શકોને મારી વિનંતી છે તેને સબસ્ક્રાઇબ કરો, જેથી આપને તમારા વિસ્તારના સ્થાનિક સમાચારો રોજે રોજનું અપડેટ મળી રહે. આભાર. જે પણ મિત્રો જોઈ રહ્યા છે અથવા જોવાના છે તે મેક્સિમમ વધુમાં વધુ મિત્રોને શેર કરજો. તમારા મોબાઈલમાં રહેલા તમામ નંબર પર આ લિંક શેર કરજો, કારણ કે જો અમારો ઇન્ટેન્શન એ છે કે ખાસ કરીને
એકમાત્ર ચેનલ છે કે જે આદિવાસીઓનો અવાજ બને છે અને અવારનવાર આવા કાર્યક્રમો થાય છે કે આદિવાસી વિસ્તારમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને દૂર કરે, એ અમારો ઇન્ટેન્શન છે. અને જો પ્રધાનમંત્રી પણ વિશ્વનો નંબર 1 દેશ બનાવવા માંગતા હોય તો તેમાં પણ આદિવાસીઓનો વિકાસ થવો જોઈએ. જો એમનો વિકાસ નહીં થાય તો ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી હું ખોટા કહી શકું, કારણ કે જો વધુમાં વધુ કામ કરી શકે એવો હોય, મજબૂત સમાજ હોય, કોઈ પણ પરિસ્થિતિમાં કામ કરવા તૈયાર હોય અને એ કામ કરવા તૈયાર હોવા છતાં તેમને રોજગારી ના મળે, અન્ય વિસ્તારોમાં જવું પડે, એ યોગ્ય નથી. તો એમના પોતાના વિસ્તારમાં કામ મળી રહે અને વધુમાં વધુ વિકાસ થાય. ખાસ કરીને જે આજનો મુદ્દો હતો તેમાં જો તમારા વિસ્તારમાં જો ભ્રષ્ટાચાર થયો છે, નળ સે જોડ યોજનામાં કેટલું કામ થયું છે તે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. સાથે સાથે તમે આપ કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, કયા તાલુકામાંથી જોઈ રહ્યા છો અને કયા ગામમાંથી જોઈ રહ્યા છો તે પણ અમને જણાવજો. ખાસ કરીને અમારો ખાસ ઉદ્દેશ્ય એ છે કે ભ્રષ્ટાચાર દૂર થાય. કે ટેકનિકલ કારણોસર જયેશભાઈ રિકનેક્ટ થઈ રહ્યા છે પણ ત્યાં થઈ નથી શકતા. પણ કઈ વાંધો નહીં, ફરી મળીશું કોઈ નવા કાર્યક્રમ સાથે. ત્યાર સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, બીજા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેમને સબસ્ક્રાઇબ કરાવજો, કારણ કે એકમાત્ર ચેનલ છે જે આપનો અવાજ બને છે. તો કોમેન્ટમાં એ પણ જણાવજો કે આપના વિસ્તારમાં કયું કામ થયું છે અને કેટલું બાકી છે. તો ખાસ કરીને આવનાર સમયમાં જે કાર્યક્રમ કરવામાં આવશે તેમાં વધુમાં વધુ જે પ્રશ્ન પર, જે મુદ્દા પર કોમેન્ટ આવશે તેના પર ડિબેટ કરીશું અને જે તે નેતાઓને બેસાડીશું અને એમને સવાલ પૂછીશું કે આ કેમ કામ નથી થઈ રહ્યું. તો આપ વધુમાં વધુ કોમેન્ટ કરજો, જેથી અમારી ટીમને ખબર પડે કે આ મુદ્દા પર વધુમાં વધુ કામ કરીએ, રિસર્ચ કરીએ અને કેટલું કામ થયું છે, શું પરિસ્થિતિ છે એ મેળવીએ અને આપની સમક્ષ ફરીથી આવીએ. ફરીવાર એકવાર આપ તમામને જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. અને આપના વિસ્તારમાં નળ સે જળ યોજનાની ખરેખર પરિસ્થિતિ શું છે તેનો ફોટો સાથે કોમેન્ટ કરજો, તમારું ગામ જણાવજો અને સરપંચનું નામ પણ લખજો, એટલે ખબર પડે લોકોને કે અમારા ગામના સરપંચ આ કામ કરી રહ્યા છે. કે અને જે સારું કામ કરી રહ્યા છે તેમને વધુમાં વધુ સપોર્ટ કરજો. એવું નથી કે એક સરપંચ કામ કરે છે, નથી કરતા. ઘણા બધા સરપંચો સારું કામ કરી રહ્યા છે, નેતાઓ કરી રહ્યા છે, અધિકારીઓ કરી રહ્યા છે. જે સારું કામ કરી રહ્યા છે તેમને અમારા તમામ મિત્રો તરફથી સલામ છે. પણ જે નથી કરી રહ્યા તે સારું કામ કરે એ અમારો પ્રયત્ન છે. તમામનો ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વધુમાં વધુ મિત્રોને શેર કરજો. જોહાર.